હું મંગળુભાઈ ભગત થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ। અત્યારે આપણે સરકારી હોસ્પિટલની અંદર ઊભા છીએ અને આપણે પહેલાં તો સરકારી હોસ્પિટલની અંદર એક પણ ડૉક્ટર નથી, એક પણ નર્સ નથી, પૂરો સ્ટાફ નથી। બીજું કે અમારે તાલુકાની અંદર 252 તાલુકાની અંદર ગુજરાતમાં 251 તાલુકાની અંદર ઓલરેડી રેફરલ હોસ્પિટલ આવેલી છે અને 2 ડૉક્ટરો હોય છે। અમારે શું કમનસીબી છે તાલુકાની, થાનગઢ તાલુકાની, કે અમારે રેફરલ હોસ્પિટલ નથી। સરકારી હોસ્પિટલના બદલે અમે ભાડાની હોસ્પિટલમાં કામ ચલાવવું 1947થી હલાવીએ છીએ। અમને તો પહેલાં તો એક રેફરલ હોસ્પિટલ ફાળવો અને તમામ 2 ડૉક્ટરો તાત્કાલિક ફાળવો અને પૂરો સ્ટાફ, અને સ્ટાફ ઉપર એવું થોડુંક નિયંત્રણ રાખો કે વહેલા આવે અને ટાઈમ પૂરો થાય ત્યાર પછી જ નોકરીએથી જાય, આવે છે ગમે ત્યારે આવે છે અને ગમે ત્યારે વ્યા જાય છે, એવી ન ચાલે। એટલે મહેરબાની કરી અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે અમારા ગામ સાથે અન્યાય ન કરો, પૂરો સ્ટાફ આપો, હોસ્પિટલ આપો, ડૉક્ટરો આપો, એવી લાગણી અને માંગણી ગ્રામજનોની અને મારી છે। જય હિન્દ, જય ભારત।